સુરતના સલાબતપુરામાં બેફામ ચિયા ગેંગ તલવાર સહિત હથિયારો સાથે આતંક મચાવ્યો છે. કેટલાક લોકો પર જીવલેણ હુમલો પણ કર્યાની માહિતી સામે આવી છે. જાણે કોઈપણ પ્રકારે કાયદા વ્યવસ્થાનો ડર જ ના હોય તે રીતે ચિયા ગેંગ જાહેરમાં મહિલાઓની સાથે અભદ્ર ભાષા બોલતા હતા, તેમજ રસ્તામાં આવતા લોકોના વાહનો પર હથિયારના ઘા મારીને નુકસાન પહોંચાડતા હતા. ખુલ્લા હથિયારો સાથે ચિયા ગેંગ ગલીઓમાં ફરતા સ્થાનિકોમાં ભયના કારણે ઘરમાં ભાગી જતા હતા. ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ગેંગના 2 શખ્સની ધરપકડ કરીને અન્ય શખ્સોની શોધખોળ ખાકી થઈ છે. સલાબતપુરાના ખ્વાજાનગરમાં મસ્જિદ નજીક કોઈ કારણસર બોલચાલ થતાં મામલો વધુ બીચક્યો હતો. 2 યુવક સાથે અન્યાયના લોકોને શાબ્દિક બોલચાલ થઈ હતી અને ત્યારબાદ મામલો એટલો બધો બીચક્યો કે 2 લોકોને મારવા માટે આખી ચિયા ગેંગ શેરીમાં ઉતરી હતી. ખુલ્લા હથિયારો સાથે સ્થાનિક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ગેંગે કરેલા હુમલામાં એક યુવકને ફ્રેક્ચર સહિત ઇજાઓ થઈ હતી. ચિયા ગેંગના ચિયા, ભૂરુ, આરો, સુદામ, સમીર, ઘેટી અને રજાક નામના શખ્સે આતંક મચાવતા સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.